મિત્રો, બપોરે અમે થોડો આરામ કર્યો હતો, તેથી સીધા સાંજે જ ઉઠ્યા. સમય જોયો તો લગભગ 5 વાગ્યા હતા. પછી ફટાફટ સ્નાન કરીને અમે રવેશીમાં પહોંચી ગયા. જ્યારે અમે ખંભાતની દરગાહ પર પહોંચ્યા, ત્યારે બરાબર દરગાહ ખુલવાનો સમય હતો, એટલે અમે પરફેક્ટ સમયે પહોંચી ગયા હતા. જેમ આપણે પહેલાં વાત કરી હતી, મુસ્લિમ પરંપરા મુજબ રાત પહેલાં આવે છે, એટલે આજે રાતે 14મો ચાંદ લાગતા જ ઓરસની સત્તાવાર શરૂઆત થશે. રાતે ઘણા ખાસ કાર્યક્રમો હોય છે, એટલે અમે બપોરનો ભાગ અલગ વિડીયોમાં રાખ્યો છે. તો ચાલો મિત્રો, હવે અમારી આ સફરને આગળ વધારીએ ભાગ 3માં. સામાન્ય રીતે જ્યારે દરગાહ ખુલે છે, ત્યારે સૌપ્રથમ બાવા સાહેબની પ્રાર્થના થાય છે. ત્યારબાદ સાડી પોકારી અને નોબતના ડંકા સાથે દીદારની શરૂઆત થાય છે. પરંતુ આજે થોડી અલગ રીત રહેશે, કારણ કે ઓરસની ઉજવણી શરૂ થઈ રહી છે, એટલે આજે દરગાહ ખુલ્યા બાદ પ્રાર્થના તો થશે અને નોબતના ડંકા પણ વાગશે, પણ તરત દીદાર નહીં થાય. આજે ખાસ પ્રસંગ છે. બાવા સાહેબની કચેરી ભરાશે, જેમાં બેન્ડ સાથે ઓરસની સત્તાવાર શરૂઆત થશે. આ સુંદર અને ખાસ ક્ષણ તમે વિડીયોમાં જોઈ શકો અને ત્યારબાદ ઓરસની સૌથી ખાસ વિધિ સંદલ શરીફની શરૂઆત થશે. જેમ તમે જોઈ રહ્યા છો, અમારા સમાજના પરંપરાગત પોશાકમાં સજ્જ બાવાના ખાસ મુરીદો, જેમને સંદલ કમિટી તરીકે ઓળખવામાં આવે છે, બાવા સાહેબની રવેશીમાં બેઠા છે. આ વિધિની એક ખાસ વાત એ છે કે મારી જાણ મુજબ કદાચ અમારી જેવી બીજી કોઈ દરગાહ નથી જ્યાં સંદલ બહારથી લાવવામાં નથી આવતું. અહીં આ ખાસ મુરીદો દ્વારા જાતે જ ચંદન ઘસીને સંદલ તૈયાર કરવામાં આવે છે, જે સેવા અને શ્રદ્ધાનો અનોખો ઉદાહરણ છે. અમારો સમાજ શિસ્ત, ડિસિપ્લિન અને નિયમોમાં ખૂબ જ સખ્ત છે અને સમયનો ખૂબ પાબંદ છે. રાત્રે બરાબર 9 વાગે સંદલ કમિટીના સભ્યો સંદલની વિધિ માટે રવાના થાય છે. આ વિધિ પૂર્ણ કરીને પાછા આવવામાં અંદાજે 2 થી 3 કલાકનો સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત અને પરંપરાગત રીતે કરવામાં આવે છે, જે આપણા સમાજની એકતા અને શિસ્ત દર્શાવે છે. તે સમય દરમિયાન બાવા સાહેબના મુરીદો ભેગા મળી પીર મશાયખ દ્વારા લખાયેલ કિતાબોનું પઠન કરે છે. આ રીતે એક પવિત્ર મજલિસ યોજાય છે, જેમાં ઇલ્મ, યાદે ઇલાહી અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાય છે. આ મજલિસ દરમિયાન સૌ શાંતિપૂર્વક બેઠા રહી ઇબાદત અને જ્ઞાનમાં લીન થાય છે. આપણા પાસે થોડો સમય છે, તો થોડું સંદલ શરીફ વિશે સમજીએ. જ્યારે કોઈ પીર આ દુનિયામાંથી પડદો કરે છે, ત્યારે તેમની યાદમાં ઓરસ મનાવવામાં આવે છે. મારી જાણ મુજબ મેં જે દરગાહોની મુલાકાત લીધી છે, ત્યાં સંદલની રીતો અલગ અલગ હોય છે. ક્યાંક પીરની અંતિમ વિશ્રામની જગ્યાએ ચંદન અને પાણી ભેગું કરીને સંદલ બનાવવામાં આવે છે અને હાજર પીર દ્વારા તે પવિત્ર રૂપે મુરીદોને આપવામાં આવે છે. પરંતુ અમારી પરંપરા થોડી અલગ છે. અમે હાજર પીર તરીકે હઝરત સૈયદ અબુ તાલેબ બાવા સાહેબને માનીએ છીએ. ભલે તેમણે દુનિયામાંથી પડદો કર્યો હોય, તેમની કરામતો અને રહેમતની વાતો આજે પણ અનેકવાર સાંભળવા મળે છે. એટલા માટે અમારા સંદલ શરીફની રીત પણ વિશેષ અને અલગ રીતે કરવામાં આવે છે, જે અમારી શ્રદ્ધા અને પરંપરાને દર્શાવે છે. અમારા અહીં સંદલ શરીફની વિધિ પણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. સંદલ કમિટીના મુરીદો જે સંદલ લઈને આવે છે, તે દરગાહના 5 સોનિયા, જેમને બાવા સાહેબના ખાસ સેવક કહી શકાય, તેઓ બાવા સાહેબની તુરબત પર સંદલ ચડાવે છે. આ ચડાવેલો સંદલ આખું 1 વર્ષ તુરબત પર જ રહે છે અને આવતા ઓરસ પર તે સંદલ ઉતારવામાં આવે છે. તેમાંથી વિવિધ પ્રસંગોએ પાવડ આપવામાં આવે છે, જેમ કે 14મો ચાંદ ઓરસ પર, ભાદરવા માસનું અને દર ગુરુવારની રાત્રે જમાતખાનામાં પાવડ થપાય છે. સંદલ શરીફ વિશે એવી માન્યતા છે કે જો કોઈ સાચી શ્રદ્ધાથી આ પાવડ ગ્રહણ કરે
તો તેના શરીરમાંથી બીમારીઓ દૂર થાય છે અને એક ખૂબ જ સુંદર પરંપરા પણ છે. અમારા સમાજમાં જ્યારે કોઈના ઘરે બાળક જન્મે છે ત્યારે 40 દિવસ બાદ તે બાળકને બાવા સાહેબના સંદલવાળું પાવડ પીવડાવવામાં આવે છે. આને કંકલનું પાવડ કહેવામાં આવે છે અને આ પાવડ ગ્રહણ કર્યા બાદ તે બાળક બાવા સાહેબનો મુરીદ માનવામાં આવે છે. મિત્રો, અમે સંદલ શરીફ વિશે વાત કરી રહ્યા હતા. ત્યાં સુધીમાં સંદલ કમિટીના મુરીદો સંદલ લઈને પાછા આવી રહ્યા છે. તેમની આવવાની રીત પણ એક નિશ્ચિત નિયમ અને પરંપરા મુજબ હોય છે. જેમ તમે જોઈ શકો છો, તેઓ તારીફ કરતા કરતા નાત અને જિક્ર સાથે આગળ વધતા આવે છે. આ દ્રશ્ય ખૂબ જ ભાવુક અને આધ્યાત્મિક હોય છે, જેને જોઈને દિલને એક અલગ જ શકૂન મળે છે. હવે બીજી એક સુંદર રસમ જે વડીલોથી ચાલતી આવી છે તે છે સવારે પાવડ માટે માટલામાં પાણી લાવવાની વિધિ. આ પ્રક્રિયામાં સંદલ કમિટીના સભ્યો માટલા લઈને દરગાહના પાછળના ભાગમાં જાય છે. પહેલાના સમયમાં તેઓ કૂવામાંથી પાણી લાવતા, જ્યારે હવે સમય પ્રમાણે કૂલરમાંથી માટલું ભરવામાં આવે છે. ત્યારબાદ દરેક સભ્ય પોતાના માથા પર માટલું મૂકી રવેશીમાં આવે છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. મારા મંતવ્ય પ્રમાણે આ પરંપરાનો એક સુંદર સંદેશ પણ છે. સમાજના વડીલો તેમની યુવાન પેઢીને શીખવે છે કે સેવા કોઈ નાની મોટી નથી. સમય આવે તો માટલું ભરવાનું કામ પણ ગૌરવ સાથે કરવું, તેમાં કોઈ શરમ ન રાખવી. તમારું શું મંતવ્ય છે? કોમેન્ટમાં જરૂર લખજો. આ તો એક ગમતની વાત હતી. આ પાણી પછી દરગાહમાં બાવા સાહેબના સોનિયાઓને આપવામાં આવે છે અને ત્યારબાદ સંદલની મુખ્ય વિધિ થાય છે, જેને પરંપરા મુજબ ગુપ્ત રાખવામાં આવે છે.